મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રા દયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. પારિણામિક ભાવ એટલે કે શું હોય છે? તો કોઈ પણ દ્રવ્ય હોય તો એનું જે ઓરિજિનલ સ્વભાવ છે, અનાદિ સ્વભાવ છે, એને પારિણામિક ભાવ કહેવાય છે. એને શું કહેવાય છે? અકૃત્રિમ સ્વભાવ. અકૃત્રિમ એટલે કે જે આર્ટિફિશિયલ ન હોય, જે 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 કોઈએ ક્રિએટ નહીં કર્યું હોય, પણ નેચરલ હોય, ઓરિજિનલ હોય અને અનાદિથી હોય, એટલે સ્ટાર્ટિંગ થી જ હોય. ઓરિજિનલ, રિયલ, નેચરલ એવું સ્વભાવ હોય છે, અથવા તો સ્વાભાવિક સ્વરૂપ કહેવાય. તો એને કહેવાય છે પારિણામિક ભાવ. અને એ શું હોય છે? પારિણામિક ભાવ બધા જ દ્રવ્યોનું હોય છે, હોઈ શકે છે. તો અહીંયા આપણે જીવો વિશે આપણે જોઈ રહ્યા છીએ. તેમાં 3 પ્રકારના છે: જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. તો એ જીવત્વ એટલે કે શું? કે જીવપણું. કોઈએ જીવને કોઈ પણ જીવમાં ચેતના કોઈએ જગાડી નથી કઈ. જીવોમાં જીવત્વ તો અનાદિથી રહેલું છે. જીવત્વ એટલે કે જે ચેતના છે, કે જીવપણું છે, એ તો અનાદિકાળથી છે. એ એનું ઓરિજિનલ સ્વભાવ છે. ભલે તે મૃત્યુ પામે છે, જન્મ મરણ કરતા મૃત્યુ પામે છે, તો મૃત્યુ પામીને શું એમાં જીવત્વ ચાલ્યું જાય છે? આત્મા તો આત્મા પણ જ રહે છે ને. ભાવ બદલતા પણ આત્મા જ છે. એ મૃત્યુ પામીને કઈ એવું અમૃત થઈને અહીંયા ત્યાં નથી જતો. ઓલ ટાઈમ જીવમાં, આત્મામાં તો જીવ પણ રહેલું તો હોય જ છે. અને ભવ્યત્વ અને અભવ્યત્વ આપણે જોઈએ તો કોઈ પણ જીવો જે પણ અનાદિકાળથી ભવ્ય જીવોમાં ભવ્યપણું તો રહેલું જ છે. અને અભવી જીવોમાં અનાદિકાળથી અભવીપણું તો રહેલું જ છે. કોઈએ આ ક્રિએટ નથી કર્યું, કે કોઈએ એવું કેટેગરાઇઝેશન નથી કર્યું કે ચાલો તમે દુષ્ટ છો તો તમે અભવ્ય જીવો, અને તમે સારા છો તો તમે ભવ્ય જીવો. એવું કઈ પણ કોઈએ એવું કોઈને એવી રીતે ડેસિગ્નેટ કરીને કર્યું નથી. ભવ્ય કે અભવ્યત્વ પણ બનાવ્યો નથી કે હા, તમે લોકો ભવ્ય અને તમે લોકો અભવ્ય જીવો. એવું કોઈ એ બનાવ્યું નથી. એ તો અનાદિકાળથી જીવનો સ્વભાવ જ છે. તો આ ત્રણેય આ શું આવે છે? પારિણામિક ભાવમાં ત્રણેય પ્રકારે હોઈ શકે છે. ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે, જાતિ ભવ્ય વિલ બી પાર્ટ ઓફ ભવ્યત્વ. હા, તો તે જ છે. જાતિ ભવ્ય પણ જાતિથી ભવ્ય જ છે. તો એ પણ અનાદિકાળથી જ એમનો એવું જ સ્વભાવ છે. હવે આગળ શું કહે છે તે આપણે જોઈ લઈએ. અને ક્વેશ્ચન છે તે આપણને જોવાનું છે કે સિદ્ધ પરમાત્માને જો ક્ષાયિક ભાવ છે, તો ક્ષાયિક ભાવના 9 ભેદ હોવાને બદલે અહીં કેવલ જ્ઞાન અને કેવલ દર્શન એ બે જ ક્ષાયિક ભાવ કેમ કયા છે? અને ભવ્યત્વ રૂપી પારિણામિક ભાવ સિદ્ધને કેમ નહીં? એટલે અહીંયા શું કહે છે? આ ક્વેશ્ચન શું આવે ઉપજ્યું છે અહીંયા, કે સિદ્ધ પરમાત્મા હોય છે તેમને તો જો ક્ષાયિક ભાવ હોય, તો ક્ષાયિક ભાવના 9 ભેદ બદલે અહીં બે જ કેમ કયા છે? અહીંયા 9 ભેદ છે ને ક્ષાયિક ભાવના, અહીંયા દેખાય છે ને આપણને, ઉપર બુકમાં જોઈ લેવાનું. ક્ષાયિક ભાવના કેટલા પ્રકાર દેખાય છે? અહીંયા 9 દેખાય છે ને. તો સિદ્ધ પરમાત્મામાં જો ક્ષાયિક ભાવ જો રહેલું હોય, તો એમને આ 9 ભેદ બતાવવા જોઈએ ને. તો 9 ભેદ કેમ નથી બતાવ્યા? ગાથામાં શું બતાવ્યું છે? અહીંયા મૂળ ગાથામાં આપણને તે જોવાનું. આપણને આ રહી મૂળ ગાથા નંબર 49. એમાં શું બતાવે છે? તેસિન દંસણમ નાણમ ખઈએ ભાવે. એટલે ક્ષાયિક ભાવે શું કહે છે? દંસણમ નાણમ એટલે કે શું? અહીંયા શું દેખાય છે? ગાથાર્થમાં શું દેખાય છે? તેઓનું જ્ઞાન અને દર્શન ક્ષાયિક ભાવે છે. અહીંયા કેટલા બતાવ્યા છે ક્ષાયિક ભાવથી સિદ્ધ ભગવંતોનું? કેવલ જ્ઞાન અને કેવલ દર્શન એ નહીં, પણ અહીંયા શું કહે છે? દંસણમ નાણમ માત્ર એટલું જ બતાવે છે મૂળ ગાથામાં. બરાબર. તો અહીંયા શું કહે છે કે બે ભાવ, ક્ષાયિક ભાવે બે જ ભાવ અહીંયા બતાવ્યા છે. જ્ઞાન અને દર્શન આ બે જ ભાવ કેમ બતાવ્યા છે? જો સિદ્ધને ક્ષાયિક ભાવ હોય તો 9 ભાવ કેમ નથી બતાવ્યા? એવી રીતે પૂછે છે અહીંયા. આ એક ક્વેશ્ચન છે. આ એક ક્વેશ્ચન પૂછે છે. અને બીજા સેકન્ડ લાઈનમાં બીજો ક્વેશ્ચન શું પૂછે છે? કે ભવ્યત્વ રૂપી જે પારિણામિક ભાવ છે એ સિદ્ધને કેમ નહીં? અહીંયા શું બતાવે છે? જીવપણું પારિણામિક ભાવે છે. શું કહે છે? તેઓ સિદ્ધો સર્વ જીવોને અનંતમાં ભાગે છે. એક તો ભાગ દ્વારમાં અહીંયા બતાવ્યું, એ તો કઈ નહીં.
પણ બે ક્વેશ્ચન જે પૂછ્યા છે એ શું છે? ફર્સ્ટ ક્વેશ્ચન અહીંયા પૂછે છે કે સિદ્ધ ભગવંતોનું અહીંયા જ્ઞાન 1 અને દર્શન 2, એટલે 2 ભાવે જ ક્ષયિક ભાવથી અહીંયા 2 ભાવ જ બતાવ્યા છે. આ ક્વેશ્ચન નંબર 1 મેં પૂછ્યું છે. અને ક્વેશ્ચન નંબર 2 માં શું પૂછે છે અહીંયા કે જીવપણું પારિણામિક ભાવે છે. પણ અહીંયા આપણે પારિણામિક ભાવના કેટલા પ્રકાર જોયા? આપણે 3 જોયા ને. 3 માં શું છે? એક તો જીવત્વ, બીજું છે ભવ્યત્વ અને ત્રીજું છે અભવ્યત્વ. તો અભવ્યત્વ તો બરાબર છે કે એ લાગુ નહીં પડે સિદ્ધ ભગવંતોને. ભવ્યત્વ લાગુ પડે છે અને જીવત્વ બંને લાગુ પડી શકે છે, એવી રીતે આપણને લાગે ને, બરાબર. પણ અહીંયા ગાથામાં શું બતાવે છે? જીવપણું એટલે શું? હમણાં જ આપણે જોયું મીનિંગ. જીવપણું એટલે કે જીવત્વ. તો પારિણામિક ભાવમાં જે આપણે જીવત્વ ભણ્યું તો તે આ એક જ ભાવ, પારિણામિક ભાવમાં એક જ આ જીવપણું કે જીવત્વ આ એક જ અહીંયા બતાવ્યું છે. પણ ભવ્યત્વ અહીંયા નથી બતાડ્યું. તો શા માટે અહીંયા ભવ્યત્વ નથી બતાડ્યું અહીંયા મૂળ ગાથામાં? તો તે 2 ક્વેશ્ચન છે. તો એના આન્સર હવે આપણને તેઓ જો અહીંયા બુકમાં શાસ્ત્રકાર ભગવંત અહીંયા બતાડે છે તે જોવાનું છે આપણને. દેખાય છે ને, પારિણામિક ભાવ 3, જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ. તો સિદ્ધને અહીંયા આપણને જીવત્વ છે એટલે જીવપણું રહેલું છે પારિણામિક ભાવે, તે મૂળ ગાથામાં બતાવ્યું છે, પણ ભવ્યત્વ નથી બતાડ્યું. તો તે શા માટે સેકન્ડ ક્વેશ્ચનમાં છે? તો અહીંયા હવે શું બતાવે છે આન્સરમાં બતાવે છે કે મૂળ ગાથામાં શું બતાવે છે? જ્ઞાન અને દર્શન એ 2 જ ક્ષયિક ભાવ સિદ્ધ પરમાત્માને કયા છે ને, હમણાં જ આપણે જોયું. અહીંયા ગાથામાં ધ્યાન રાખવાનું કે કેવલ આ શબ્દ નથી બતાવ્યું છે ત્યાં ગાથામાં, હમણાં જ આપણે જોયું. ગાથામાં કેવલ જ્ઞાન, કેવલ દર્શન એવી રીતે નથી બતાવ્યું. માત્ર જ્ઞાન છે અને દર્શન છે. શું છે ગાથા નંબર 49 માં પાછો જોવાનું. તેસીમ દંસણમ નાણમ ખઈએ ભાવે, એ જ બતાવ્યું છે અને એનું મિનિંગ ક્લિયર બતાવ્યું છે કે તેઓનું જ્ઞાન અને દર્શન ક્ષયિક ભાવે છે. શું? તેઓનું જ્ઞાન અને દર્શન એક ક્ષયિક ભાવે છે, એ જ બતાવ્યું છે મૂળ ગાથામાં. તો હવે એ પ્રમાણે આપણે એ સમજી શકીએ છીએ કે જ્ઞાન અને દર્શન છે, આ 2 ગુણ છે ને એ તો મુખ્ય હોય છે, મુખ્યતા બતાવે જ છે. પણ જે દર્શન આ અર્થ છે એના 2 અર્થ આપણે કરી શકીએ છીએ. એક તો કેવલ દર્શન થઈ શકે છે, એનો અર્થ કેવલ દર્શન ગુણ એક એ બને છે અર્થ એનું. અને દર્શનનું બીજી રીતે આપણે એ પણ ભણ્યું છે કે એને સમ્યક્ત્વ પણ આપણે કહીએ છીએ ને, સંકિત. એવી રીતે દર્શનના 2 અર્થ હોય છે. તો એ રીતે આપણે જો જોઈએ તો સિદ્ધમાં 3 ક્ષયિક ભાવો આ ગાથામાં એવી રીતે કયા છે? 3 ભાવ. એટલે જ્ઞાન છે માત્ર, એટલે જ્ઞાને આપણે કેવલ જ્ઞાન આપણે સમજી શકીએ છીએ. તો આ એક ભાવ બતાવ્યું છે. અને માત્ર દર્શન છે ને મૂળ ગાથા, એક દર્શન શબ્દ છે, કેવલ દર્શન નથી લખેલું ત્યાં, માત્ર દર્શન છે. તો એના કારણે દર્શનના 2 અર્થ આપણે કરી શકીએ છીએ. એક તો કેવલ દર્શન બને છે દર્શનનું અર્થ, અને બીજું સમ્યક્ત્વ બને છે. તો એવી રીતે આ કેવલ દર્શન બીજો ભાવ બને છે અને ત્રીજો ક્ષયિક ભાવ બને છે આ સમ્યક્ત્વ. તો એવી રીતે ક્ષયિક, સમ્યક્ત્વ, કેવલ દર્શન અને કેવલ જ્ઞાન આ 3 ક્ષયિક ભાવો સિદ્ધમાં બતાવ્યા છે. એવી રીતે આ ગાથામાં બતાવે છે ગાથાના હિસાબે. તો હવે ટોટલ જે આપણે જોયા તે તો 9 પ્રકાર હતા. તો 9 માંથી આપણને અહીંયા 3 ગાથામાં તો બતાવે છે. તો બાકીના જે 6 છે, 6 ભાવ છે, તો એ 6 ક્ષયિક ભાવ છે બાકીના છે, એનું ટોટલી નિષેધ નથી, ન જાણવો. એટલે એમ નહીં સમજવાનું કે એ બિલકુલ પણ સિદ્ધ ભગવંતોમાં હોય જ નહીં શકે, એવી રીતે એનું સર્વથા ટોટલી પ્રેઝન્ટ છે જ નહીં, એબ્સેન્સ છે, ટોટલ એબ્સેન્સ. તો એ નહીં જાણવો, એ નહીં સમજવું, એ બતાવે છે આપણને. શાસ્ત્રમાં શું કહે છે કે જે આ બાકીના 6 ક્ષયિક ભાવ છે એના માટે અમુક નો નિષેધ અને અમુક ગ્રહણ બંને બતાવ્યા છે. એટલે કે અમુક કહે છે કે અમુક પ્રેઝન્ટ નથી અને અમુક કહે છે કે અમુક પ્રેઝન્ટ છે. એ બંને એવી રીતે અપેક્ષાવાદ થી આપણને સમજવા પડશે કે કઈ અપેક્ષાથી આપણે વિચારી રહ્યા છે. તો એ અપેક્ષાએ અમુક 6 માંથી ગ્રહણ કરવા, અમુક 6 માંથી ગ્રહણ નહીં કરવા, નિષેધ કરવા. તો એવી રીતે આપણને અહીંયા બતાવે છે.
બાકીના છ ની આપણે જે છ કયા છ છે એ આપણે જોઈ લઈએ. અહીંયા જે દેખાય છે ક્ષાયિક ભાવ 9 પ્રકારે છે ને, તો શું કયા છે? જ્ઞાન અને દર્શન એ કયા છે? તો જ્ઞાનમાં કેવલ જ્ઞાન આવે અને દર્શનમાં બે અર્થ આપણે લઈએ તો કેવલ દર્શન અને સમ્યક્ત્વ, ક્ષાયિક સમ્યક્ત્વ. અહીંયા આપણે પેલા જ કીધું કે બધાના બુકમાં અહીંયા ક્ષાયિક લખી લેવાનું જરૂરી છે, એ ધ્યાન રાખવાનું. ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર્ય. તો એવી રીતે આપણને શું સમજવાનું કે આ 3 જે ક્ષાયિક ભાવ છે, આ 3 ક્ષાયિક ભાવ, તો આ 3 સિદ્ધ ભગવંતોમાં એ રહેલા છે. પણ બાકીના જે ભાવ છે કેટલા દેખાય છે? આ 6, આ દેખાય છે, આ 5 અને આ 1, એટલે ટોટલ જે 6 ભાવ છે આ એમાંથી અમુક ગ્રહણ કરેલા છે, અમુક અપેક્ષાથી અમુક ગ્રહણ કરાય, અમુક અપેક્ષાથી અમુક ગ્રહણ નહીં કરાય. તો એવી રીતે સમજવાનું છે. એ અપેક્ષા ઉપર છે, કઈ અપેક્ષા આપણે વિચારી રહ્યા છીએ, બસ એ અપેક્ષા. એટલે કે ટોટલી સર્વથા નિષેધ નહીં કરવા, એ ધ્યાન રાખવાનું આપણને. ઓકે, તો એવી રીતે અપેક્ષા ભેદથી આપણે વિચારીએ તો એ રીતે 9 જે ક્ષાયિક ભાવ છે, આ બધા 9 એ બધા ભાવ સિદ્ધ ભગવંતોમાં રહેલા હોય તો એવી રીતે કહી શકાય છે, એ ધ્યાન રાખવાનું. અને અપેક્ષા એટલે આપણે જેમ આ મૂળ ગાથા પ્રમાણે આપણે જોઈ કે 3 લીધા છે, તો એ ગાથાના અપેક્ષાથી આપણે કહી શકીએ કે આ 3 સિદ્ધ ભગવંતોમાં પ્રેઝન્ટ છે, અથવા તો બીજી અપેક્ષા આપણે કહી શકીએ કે 9 બધા ભેદ એ સિદ્ધ ભગવંતોમાં રહેલા છે, આ ક્ષાયિક ભાવ. એટલે 3 પણ કહી શકીએ ગાથા પ્રમાણે, અથવા તો 9 પણ કહી શકીએ છીએ, એ ધ્યાન રાખવાનું. એવી રીતે આવે છે. આ ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર આવી ગયું. હવે સેકન્ડ ક્વેશ્ચન શું હતું? પારિણામિક ભાવ વિશે હતું. કે પારિણામિક એ આપણે જોઈ લઈએ. હા, તો હવે ક્વેશ્ચન શું હતું કે ભવ્યત્વ રૂપી જે પારિણામિક ભાવ છે એ સિદ્ધને કેમ નથી બતાવ્યું? માત્ર ખાલી જીવત્વ છે એમનામાં રહેલું, જીવપણું કે જીવત્વ, તે જ મૂળ ગાથામાં કહ્યું છે. પણ જે ભવ્યત્વ જે છે, તો તે ભાવ, તે પારિણામિક ભાવ સિદ્ધમાન કેમ નથી છે? એટલે એ બતાવ્યું કેમ નથી ગાથામાં? તો એ ક્વેશ્ચન છે. તો અહીંયા બતાવે છે કે ભવ્યનું અહીંયા ડેફિનેશન બતાવે છે. ભવ્યની ડેફિનેશન શું છે? કે મોક્ષે જવાને યોગ્ય હોય તેને ભવ્ય કહેવાય છે. આ ડેફિનેશન છે ભવ્યની. તો આ ડેફિનેશન ને સામે રાખીને હવે આપણને આગળ વિચારવાનું કે જે સિદ્ધ ભગવંતો છે ને, તો સિદ્ધ ભગવંત એટલે શું હોય છે? કે જે ઓલરેડી સિદ્ધ અવસ્થાને પામી ચુક્યા છે, એટલે કે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ એમને થઈ ગઈ છે, રાઈટ? એમને તો મળી ગયું છે સિદ્ધ અવસ્થા, મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ ચુકી છે. પણ ભવ્યનો અર્થ શું છે? કે મોક્ષ જવાને જે યોગ્ય હોય તો એને ભવ્ય કહેવાય. પણ અહીંયા સિદ્ધ તો ઓલરેડી એમને મોક્ષ એ જઈ ચુક્યા છે, એની પ્રાપ્તિ થઈ ચુકી છે. તો હવે આ મોક્ષની જવાની યોગ્યતા, મોક્ષની પ્રાપ્તિની યોગ્યતા એમના માટે હવે કેવી રીતે ઘટી શકે, જેમને ઓલરેડી આ પ્રાપ્ત થઈ ગયું છે? તો એટલા માટે કહે છે કે સિદ્ધ એને હવે શું કહે છે? નો ભવવા નો અભવવા એમ કહે છે. સિદ્ધને નો ભવવા નો અભવવા એટલે કે શું એનું મિનિંગ થાય છે? કે સિદ્ધ પરમાત્મા ભવ્ય પણ નથી અને અભવ્ય પણ નથી. ઓકે, ભવ્ય પણ નથી અને અભવ્ય પણ નથી એમ કહે છે. એટલા માટે એને શું કહે છે? ભવ્ય અભવ્ય બંને રૂપ નથી તે, એમને એવી રીતે કહે છે, એ ધ્યાન રાખવાનું. તો આ રીતે આ યુક્તિથી આવી રીતે આ વચન આપણે સમજી શકીએ છીએ કે ભવ્યત્વ નામનું જે આ પારિણામિક આ ભાવ છે, તો એટલા માટે આ મૂળ ગાથામાં નથી બતાવ્યું. કારણ કે ભવ્ય એટલે કે મોક્ષ જવાને જેમના પાસે યોગ્યતા રહેલી હોય છે તો એમને ભવ્ય કહેવાય. પણ સિદ્ધ ભગવંતોને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ ચુકી છે, એટલા માટે તેઓ ભવ્ય નથી. પણ એમને અભવ્ય પણ નહીં કહી શકાય ને. જો એમને આપણે કહીએ કે એ ભવ્ય નથી જીવ, તો શું એનું ઓપોઝિટ શું તે અભવ્ય કહેવાય? તો એમને તો ના, એમને અભવ્ય પણ નહીં કહેવાય ને. કારણ કે અભવ્યનું ડેફિનેશન શું છે? કે જે જીવમાં મોક્ષ
જવાની યોગ્યતા રહેલી નથી, એમને અભવ્ય કહેવાય. તો એવું તો નથી, એમને તો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ ગઈ છે, એટલે તે અભવ્ય પણ નથી, ભવ્ય પણ નથી, અભવ્ય પણ નથી. એટલા માટે એમના માટે શું કહ્યું છે ગાથામાં કે પારિણામિક 3 પ્રકાર છે. પારિણામિક ભાવના 3 પ્રકાર છે, એમાંથી એ માત્ર જીવત્વ એ રહેલું છે એમનામાં ભાવ, એ ધ્યાન રાખવાનું. કે આટલું આપણું થઈ ગયું. હવે આગળની ગાથા ગ્રહણ કરવાની છે આપણને, ગાથા નંબર 50. એમાં શું છે? અલ્પ બહુત્વ અનુયોગ છે એમાં. ઓકે, અલ્પ બહુત્વ અનુયોગ દ્વાર છે. એમાં શું કહે છે એ આપણે ગાથામાં આપણને સમજવાનું છે. બધાને સાથે ગ્રહણ કરવાની છે ગાથા. થો વા નપુંસ સિદ્ધા થી નર સિદ્ધા કમેણ શંખ ગુણા ઈ અ મુખતત્તમે નવ તત્તા લેસઓ ભણિયા. પાછો એક વખત બધાને હાથ જોડીને ગ્રહણ કરવાનું છે, એક સાથે બોલવાનું છે. હવે થોવા ન પુંસ સિદ્ધા થી નર સિદ્ધા કમેણ શંખ ગુણા ઈય મુખ તત્તમે નવ તત્તા લેસ ઓ ભણિયા. શબ્દાર્થ ગાથાર્થ આપણે લઈ લઈએ. થોવા એટલે કે થોડા, એટલે કે અલ્પ. નપુંસ એટલે કે નપુંસક લિંગે. સિદ્ધા એટલે કે સિદ્ધ થયેલા. થી એટલે કે સ્ત્રીલિંગે. નર એટલે કે પુરુષ લિંગે. સિદ્ધા એટલે કે સિદ્ધ થયેલા. કમેણ એટલે કે અનુક્રમે. શંખ ગુણ એટલે કે સંખ્યાત ગુણ છે. ઈઓ એટલે કે એ પ્રમાણે. મુખ તત્તમ એટલે કે મોક્ષ તત્વ. એટલે કે એ પ્રમાણે. નવ તત્તા એટલે કે નવ તત્વો. લેસ ઓ એટલે કે લેશથી, સંક્ષેપથી. ભણિયા એટલે કે કહ્યા. હવે અહીંયા ગાથાર્થ અહીંયા બતાવે છે આપણને. શું કહે છે અહીંયા કે નપુંસક લિંગે સિદ્ધ થોડા છે, સ્ત્રીલિંગે સિદ્ધ અને પુરુષ લિંગે સિદ્ધ અનુક્રમે સંખ્યાત ગુણ છે. તો એ પ્રમાણે આ મોક્ષ તત્વ છે. એ 9 તત્વો ટૂંકામાં કહ્યા છે. એ પ્રમાણે આ મોક્ષ તત્વ છે. 9 તત્વો ટૂંકામાં કહ્યું છે. એવી રીતે આટલું શું છે? આ ગાથાર્થ છે. ધ્યાન રાખવાનું. હવે વિશેષાર્થ ઉપર આપણે ચાલીએ. એનું મિનિંગ શું થાય છે તે સમજાશે હવે. હવે નપુંસક લિંગે સિદ્ધ કેટલા છે? થોડા જ છે. નપુંસક લિંગ વાળા જીવો એક સમયમાં ઉત્કૃષ્ટ 10 મોક્ષે જાય માટે નપુંસક સિદ્ધ અલ્પ છે. મેક્સિમમ 10 નપુંસક લિંગ વાળા જીવો આરાધના કરીને નિર્વાણ પામીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે. એટલા માટે કહેવાય છે કે નપુંસક સિદ્ધ કેટલા? અલ્પ. એઝ કમ્પેર ટુ ટોટલ સંખ્યા જે હોય છે એ કમ્પેરિઝનમાં કહે છે અલ્પ બહુત્વ દ્વાર છે. હવે સ્ત્રીઓ માટે શું કહે છે? સ્ત્રીલિંગ વાળા જે જીવો છે તો તેઓ એક સમયમાં ઉત્કૃષ્ટથી 20 મોક્ષે જાય. એટલે એક જ સમયમાં જો સ્ત્રીઓ, જે સ્ત્રીલિંગે જે પણ આરાધક મનુષ્યો રહેલા હોય છે, ચરમ શરીરી સ્ત્રીઓ, તો તે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે તો મેક્સિમમ એક જ સમયમાં, તે એક જ સમયમાં મોક્ષની અવસ્થાની કેટલી કરી શકે પ્રાપ્તિ? તે છે 20, એનાથી વધારે નહીં. એટલે એક પછી આગળના નેક્સ્ટ સમયોમાં મોક્ષની પ્રાપ્તિ કરી શકે, પણ એક જ સમયમાં એક સાથે જો કરીએ તો 20 કરી શકે છે, એનાથી વધારે નહીં. તો અહીંયા દેખાય છે કે આ દ્વિગુણ છે, ડબલ છે. નપુંસક જો એક જ સમયમાં એક સાથે 10 નપુંસક લિંગ વાળા મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે, તો એક જ સમયમાં સ્ત્રીલિંગ વાળા કેટલા કરી શકે? 20 કરે, એટલે ડબલ કરી શકે છે. એટલા માટે શું કહે છે કે એના કારણે સ્ત્રીલિંગ સિદ્ધ એ સંખ્યાત ગુણ કયા છે, કાઉન્ટેબલ ગુણ કયા છે. અને પુરુષો માટે શું કહે છે શાસ્ત્રકાર ભગવંતો? કે એક જ સમયમાં 108
પુરુષ લિંગ વાળા જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે. બરાબર, આ તો આપણને ખ્યાલ છે, પણ અહીંયા સ્પેસિફિકલી બતાવે છે કે 108 કોણ તે પુરુષ લિંગ વાળા એક જ સમયમાં 108 મેક્સિમમ ઉત્કૃષ્ટથી મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. તો અહીંયા આપણને દેખાય છે કે આ વધારે છે ને, સ્ત્રીઓ 20 છે તો પુરુષો કેટલું છે? 108 છે. એટલા માટે સ્ત્રી કરતા આપણે કમ્પેર કરીએ તો પુરુષ સિદ્ધ એ સંખ્યાત ગુણ કહેવાય, એનાથી સંખ્યાત ગુણ વધારે, ધ્યાન રાખવાનું. અહીંયા શું કહે છે બ્રેકેટમાં કે દ્વિગુણ થી ન્યૂન તે વિશેષાધિક કહેવાય, અને દ્વિગુણ ત્રિગુણ વગેરે તે સંખ્યાત ગુણ કહેવાય. ઓકે, તો આ પણ યાદ રાખવા જેવું છે. આ સ્ટાર માર્ક કરી લેવાનું, એ ક્યારે પણ કામ આવશે આગળ આગળ ભણતા. તો દ્વિગુણ થી ન્યૂન એટલે કે ડબલ ટાઈમ, એટલે આપણે ટ્વાઇસ કરીએ એનાથી ઓછું હોય. એટલે સમજો કે આપણે એક નંબર છે, અહીંયા 10 છે, આ એક પર્સન નું આ 10 છે, અને અહીંયા બીજા કેટેગરી ઓફ પીપલ નું છે એનાથી ડબલ છે, 20 છે. તો આ ડબલ છે, રાઈટ? આ કેટલું છે? 20. આ બી 10 થી ડબલ છે ને, 10 મલ્ટીપ્લાય બાય 2 કરીએ તો 20 થાય, એટલે આ ડબલ છે. આ ડબલ છે ને, દ્વિગુણ છે ને, એટલા માટે એને શું કહેવાય કે સંખ્યાત ગુણ વધારે કહેવાય એને, એ ધ્યાન રાખવાનું. હવે જો સમજો કે અહીંયા કેટેગરી ઓફ એ પર્સન્સ 10 છે, અને જે બી પર્સન્સ ની કેટેગરી છે એમાં કેટલા છે? આપણે સમજો કે અહીંયા આપણે સમજો કે એક નંબર લઈએ, 18 લઈએ, તો અહીંયા શું થાય છે? આપણે 10 મલ્ટીપ્લાય બાય 2 કરીએ તો કેટલું આવે? 20 આવે ને. એટલે 10 નું ડબલ કરીએ, દ્વિગુણ કરીએ તો 20 આવે. તો આ ડબલ થી અહીંયા 18 છે ને, અહીંયા ઓછું છે, દ્વિગુણ થી ન્યૂન છે. ન્યૂન એટલે કે ઓછું છે. આ ડબલ થી અહીંયા 18 દેખાય છે, તે ફિગર ઓછું છે ને, એટલા માટે એને સંખ્યાત ગુણ નહીં કહેવાય, પણ ત્યારે એને શું કહેવાય? વિશેષાધિક કહેવાય છે. આ એ ધ્યાન રાખવાનું. વિશેષ થી કંઈક અધિક છે નંબર. ઓકે, એ ધ્યાન રાખવાનું. એટલે આ વર્ડ્સ ક્યારે યુઝ થાય છે તે અહીંયા બતાવે છે. કયા વર્ડ્સ અહીંયા દેખાય છે ને? અહીંયા સંખ્યાત ગુણ, અહીંયા પણ સંખ્યાત ગુણ કહે છે. શા માટે આ બધા વર્ડ્સ કહે છે? એટલા માટે આ એક જે ફોલો થાય છે, આ ગાઈડલાઇન્સ, એ ગાઈડલાઇન્સ અહીંયા બતાવે છે. ઓકે, એટલે અહીંયા 10, અહીંયા ફિગર છે એક કેટેગરી પર્સન નું, અને બીજી કેટેગરી વાળા જો ડબલ હોય, એટલે કે પહેલાથી ડબલ હોય તો 20 હોય, તો 20 હોય તો શું કહેવાય? સંખ્યાત ગુણ કહેવાય. અને જો ડબલ થી ઓછા હોય, એટલે કે 18 હોય કે 19 હોય કે 12 હોય, 13, 14, 15, 16, 17 કે 18 કે 19 આટલું હોય ને, ડબલ થી ઓછા હોય એટલે કે ન્યૂન હોય, તો એને શું કહેવાય? વિશેષાધિક કહેવાય છે. એ વર્ડ યુઝ થાય તો ત્યારે આપણે સમજાય કે અચ્છા, અહીંયા વિશેષાધિક બતાવી છે એટલે કે જરૂર ડબલ થી ઓછા હશે, એટલા માટે અહીંયા આ વર્ડ લખેલું છે. શાસ્ત્રમાં ક્યારે પણ એવું વર્ડ લખેલું તો આપણને ખ્યાલ આવી જાય આ ગાઈડલાઈન ઉપરથી. પછી સમજો કે અહીંયા આ એ તો 10 છે, હવે બી નું ફિગર કેટલું છે? બી નું ફિગર છે 30. તો પછી શું થાય છે? અહીંયા દેખાય છે કે 10 કરતા આ 30 કેટલું છે? 10 મલ્ટીપ્લાય બાય 3 કરીએ ત્યારે બને ને 30, એટલે કે આ ટ્રિપલ ટાઈમ્સ વધારે છે, ત્રિગુણ છે. તો ત્યારે કયો શબ્દ વાપરવું? સંખ્યાત ગુણ જ વાપરાય. સંખ્યાત ગુણ છે આ, સંખ્યાત ગુણ વધારે. સંખ્યાત એટલે કાઉન્ટેબલ ટાઈમ્સ વધારે છે. આ કાઉન્ટેબલ ટાઈમ્સ વધારે છે એટલે સંખ્યાત ગુણ વધારે છે. જો બી આ 30 નહીં હોય, 40 હોય તો પણ સંખ્યાત ગુણ વધારે. 4 ગુણા વધારે હોય કે 5 ગુણા વધારે હોય કે 6 ગુણા વધારે હોય, 10 ગુણા વધારે હોય. સમજો બી કેટલું છે? 100 છે, એટલે 100 ગુણ વધારે છે ને, સોરી 10 ગુણ વધારે છે ને, બરાબર? 10 ગુણ વધારે થઈ ગયું છે આ બી, એ કરતા બી 10 ગુણ વધારે થઈ ગયું છે, તો પણ એને સંખ્યાત ગુણ કહેવાય. એ ધ્યાન રાખવાનું. ઓકે, એવી રીતે યુઝ થાય છે આ. આપણે આટલું ક્લિયર થઈ ગયું આ વસ્તુ. આપણે આગળ ચાલીએ હવે શું છે. તો હવે આટલું આપણે સમજી લીધું કે આ ગાઈડલાઇન્સ આપણે સમજી લીધી. હવે આગળ શું કહે છે કે નપુંસકાદી ને મોક્ષ કહ્યો તે નપુંસકાદી
વેદ આશ્રયને નહીં પણ નપુંસકાદી લિંગ આશ્રય મોક્ષ જાણો, કારણ કે સવેદીને મોક્ષ ન હોય, ધ્યાન રાખવાનું. અહીંયા આ બધું બતાવ્યું છે ને કે નપુંસક લિંગ વાળા કે આ સ્ત્રીલિંગ વાળા કે આ પુરુષ લિંગ વાળા, તો હવે આ બધા કોણ છે? એ બધા વેદી નથી. આ જીવો કેવા છે? વેદ સહિત નથી. વેદને આશ્રયને નથી બતાવ્યું, પણ આ લિંગ આશ્રયને બતાડ્યું છે. આ જે આ કષાયો છે, આ વેદ નો કશા ચારિત્ર મુહ્ય કર્મ છે, નપુંસક સ્ત્રી કે આ પુરુષ વેદ નો કશા ચારિત્ર મુહ્ય કર્મ છે ને, આ કર્મ છે. કર્મોનું એ નાશ કરી નાખે તો ત્યારે જે આ કેવલ્યન પ્રગટ થાય ને એમને, તો ત્યારથી જે કેવા થઈ જાય? અવેદી બની જાય ને. કેવલ જ્ઞાની હોય તો એ બધા અવેદી હોય, સિદ્ધ હોય એ બધા કેવા હોય? એટલે સિદ્ધ બની જાય ત્યારે તો ઓબ્વિયસલી એવા જ હોય, અવેદી હોય. એ ધ્યાન રાખવાનું. સવેદી ને મોક્ષ નહીં હોય, જે વેદ સહિત હોય એમને મોક્ષ નહીં હોય. એટલા માટે આ બધા નપુંસક જે પણ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી લીધા છે ને જે જીવો, એ બધા સવેદી નહીં હોય. એટલે સિદ્ધ બન્યા બાદ બધા કેવા હોય? કોઈ પણ પુરુષલિંગ વાળા કે સ્ત્રીલિંગ સિદ્ધ કે આ બધા એવા આ બધા વેદ વાળા નહીં હોય. નપુંસક વેદ વાળા કે સ્ત્રી વેદ પુરુષ વેદ વાળા નહીં, ક્યારે નહીં હોય એ અવસ્થામાં. એ બધા અવેદી હોય. બધા એ તો ક્યારે બની જાય? કેવલ જ્ઞાન પ્રગટ થાય તો ત્યારે બધા અવેદી થઈ જાય છે ત્યારે જ. કારણ કે આ બધા ચાર ઘાતી કર્મોનો નાશ કરી દીધું છે ને, ત્યારે તો કેવલ જ્ઞાન પ્રગટ થાય તો ત્યારે જ આ વેદ નો કશા ચારિત્ર મોહનીય કર્મોનો એમણે સર્વતા કરી નાખ્યું છે. ધ્યાન રાખવાનું. એટલે અહીંયા તો એ બધું શું આશ્રયને કહે છે? કે કેવળ લિંગ વાળા હતા તે બધા આ જીવો. સિદ્ધ બન્યા બાદ તો પછી થોડી કહેવાય કે અરે આ તો નપુંસક સિદ્ધ છે કે આ છે તે છે. નહીં, બધા સિદ્ધ તો સેમ હોય. પણ જયારે એમની છેલ્લી અવસ્થા હતી, લાસ્ટ ભાવ હતું, તો ત્યારે એ કેવા હતા લિંગ વાળા? તો એવી રીતે કહે છે. ધ્યાન રાખવાનું. એક્ઝામ્પલમાં મલ્લીનાથ ભગવાન પણ આવી શકે છે કે તેઓ કેવા હતા? સ્ત્રીલિંગ સિદ્ધ કહેવાય. પણ જયારે કેવલ જ્ઞાન પ્રગટ થયું તો ત્યારે એ પછી કેવલ જ્ઞાન થાય તો ત્યારે એ શું કહેવાય? અવેદી થઈ જાય છે. એટલે સ્ત્રીવેદ નહીં હોય એમને એ વખતે. તીર્થંકર ભગવંતને, કેવલ જ્ઞાની તીર્થંકર ભગવંતને પછી સ્ત્રીવેદ નહીં હોય. ધ્યાન રાખવાનું. અવેદી બની જાય એ ધ્યાન રાખવાનું. હવે આગળ શું કહે છે કે અહીં 10 પ્રકારના જન્મ નપુંસકોને ચારિત્રનો જ અભાવ હોવાથી મોક્ષે જઈ શકતા નથી, પરંતુ જન્મ્યા બાદ કૃત્રિમ રીતે થયેલા 6 પ્રકારના નપુંસકોને ચારિત્રનો લાભ હોવાથી મોક્ષે જાય છે. માટે નપુંસક સિદ્ધ તે કૃત્રિમ નપુંસકની અપેક્ષાએ જાણવા. તો અહીંયા આપણે જોઈએ નીચે, અહીંયા સ્ટાર છે ને, તો અહીંયા જોવાનું આપણને. ઓકે, તો અહીંયા શું કહે છે? 10 પ્રકારના મેન તો શું કહે છે કે જે 10 પ્રકારના એવા જન્મ નપુંસકો હોય ને, તો એમને ચારિત્રનો જ અભાવ હોય. એના કારણે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ એમને એ સેમ ભાવમાં નહીં થઈ શકે. આગળના ભાવમાં ફ્યુચરમાં કરી શકશે, પણ એ જ સેમ ભાવમાં એમને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ નહીં થઈ શકે, કારણ કે ચારિત્રનો અભાવ છે. ચારિત્રનો અભાવ એટલે કે શું? કે ચારિત્ર આપવાને યોગ્ય એમને માનવામાં નહીં આવતું હોય. એ ધ્યાન રાખવાનું. ચારિત્ર જો આપવામાં નહીં આવે, દ્રવ્ય ચારિત્ર, તો પછી આગળ પણ એ શું કહેવાય કે એમને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ એ જ ભાવમાં નહીં થઈ શકે. પણ જન્મ થઈ જાય અને એના બાદ જો કૃત્રિમ એટલે કે અનનેચરલ રીતે કોઈ આર્ટિફિશિયલી એટલે કોઈ એવું પ્રકારે નપુંસક જે થઈ ગયા હોય, એવા 6 પ્રકારના નપુંસકોને ચારિત્રનો લાભ હોવાથી મોક્ષની અવસ્થાની થઈ શકે છે. ધ્યાન રાખવાનું. એટલા માટે નપુંસક સિદ્ધ જ્યાં પણ આવે છે ને, નપુંસક લિંગ સિદ્ધ, એટલે ત્યારે શું સમજવાનું કે જે કૃત્રિમ રીતે એટલે કે જે જન્મથી નહીં, બટ કોઈ બનાવ્યા છે એમણે નપુંસક, કઈ રીતે તે બન્યા છે, તો એની અપેક્ષાએ અહીંયા જાણવાનું છે આપણને. એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે શું કહે છે અહીંયા? 10 પ્રકારના જન્મ નપુંસકોનું સ્વરૂપ શ્રી ધર્મબિંદુ વૃત્તિ આદિ ગ્રંથોથી જાણવાનું છે. એનું સ્વરૂપ સંક્ષેપમાં પણ અહીં કહેવું યોગ્ય ધાર્યું નથી. અને 6 પ્રકારના કૃત્રિમ નપુંસકોના
સ્વરૂપ માટે જુઓ 55મી ગાથાનું ટિપ્પણ. તો ત્યારે એ આગળ આવશે ત્યારે આપણે જોઈ લઈશું. તો એવી રીતે અહીંયા શું કહે છે કે વેદની અપેક્ષાએ પણ વેદ રહિત લિંગ ભેદે અલ્પબહુત્વ દ્વાર અહીંયા કહ્યું છે. જેને સિદ્ધાદિ ભેદમાં અલ્પબહુત્વ આ પ્રમાણે સિદ્ધના શેષ ભેદનું અલ્પબહુત્વ અહીંયા હવે ટેબલમાં બતાવશે. અહીંયા હવે આગળ આપણને જોવાનું છે મેન અહીંયા શું કહે છે કે એવી રીતે શું કહે છે કે વેદની અપેક્ષાએ પણ અહીંયા શું કહે છે કે વેદ રહિત કેવલ જ્ઞાન પ્રગટ થાય એટલે કે વેદ રહિત થઈ જાય, અવેદી બની જાય. તો એવા વેદ રહિત લિંગ ભેદે એટલે કે 3 નપુંસક પુરુષ અને સ્ત્રીલિંગ ભેદે અહીંયા અલ્પબહુત્વ દ્વાર અહીંયા બતાવ્યું છે. અલ્પબહુત્વ એટલે કે કમ્પેરિઝન. અલ્પબહુત્વ દ્વાર એટલે શું? એકબીજા સાથે કમ્પેર કરીને એનાથી આ અલ્પ છે, એનાથી આ બહુ વધારે છે, એવી રીતે અલ્પબહુત્વ દ્વારનું મીનિંગ થાય છે આ. તો એવી રીતે આપણને બતાડ્યું છે. તો હવે આ ટેબલમાં આપણને બતાડશે અલ્પબહુત્વ દ્વાર આપણને. ઓકે, તો આ છે આ ટેબલ આખો, આટલા 5 પોઈન્ટ્સ વાળો. તો હવે એમાં શું કહે છે? સૌથી પહેલા જીન સિદ્ધ અલ્પ અને અજીન સિદ્ધ તેથી અસંખ્ય ગુણા છે. એટલે આ જે જીન સિદ્ધ અલ્પ અને એની સાથે કોણ કમ્પેર કર્યું છે? અજીન સિદ્ધ સાથે કમ્પેર કર્યું છે. એટલે કે આવું માર્ક આપણે અહીંયા બનાવી શકીએ. ગ્રેટર ધેન લેસ ધેન એવું માર્કિંગ આપણે કરી શકીએ અહીંયા કે આ જીન સિદ્ધ ઓછા હોય સંખ્યામાં અને એમનાથી અસંખ્યાત ગુણા આપણે મલ્ટીપ્લાય કરીએ તો અજીન સિદ્ધનો નંબર થાય છે. કારણ કે જીન એટલે કે કોણ હોય? તીર્થંકર ભગવંત જે સિદ્ધ બન્યા છે. જે છેલ્લા ભાવમાં કોણ હતા? જીન હતા, તીર્થંકર ભગવંત હતા. તો તે અલ્પ. અને જે તીર્થંકર ભગવાન નહીં હતા, જે સામાન્ય કેવલી ભગવંત બન્યા કે ગણધર ભગવાન પણ હોઈ શકે કે કોઈ પણ હોઈ શકે, પણ તીર્થંકર સિવાયના બીજા બધા જીવો જે સિદ્ધ બન્યા તો એ બધા અજીન સિદ્ધમાં આવે છે. તો તે ઓબ્વિયસલી વધારે જ હોય ને, કારણ કે કેટલા હોય? 24 થતા જાય બરાબર, પછી 20 વિહરમાન વગેરે એવા હોય. એટલે કે નંબર તો કમ્પેરેટિવલી ઘણો અલ્પ હોય. અને એ તીર્થંકર ભગવાન દ્વારા જેટલા પણ જીવોને તારતા હોય તો કેટલા હોય? એમના કારણે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કેટલા બધા જીવોને થાય. તો તે ઓબ્વિયસલી બહુ જ વધારે હોય ને, એ પણ કેટલા અસંખ્ય ગુણા વધારે હોય. પછી બીજું અહીંયા પોઈન્ટમાં આવે છે અતીર્થ સિદ્ધ અલ્પ અને તીર્થ સિદ્ધ તેથી અસંખ્ય ગુણા. અહીંયા પણ આવું આપણે માર્કિંગ કરી શકીએ એવી રીતે કે આ અતીર્થ સિદ્ધ અલ્પ છે. અતીર્થ સિદ્ધ એટલે કે ધર્મતીર્થની સ્થાપનાથી પહેલા એનાથી પહેલા જ જે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી લે, સિદ્ધ બની જાય, મરુદેવા માતા જેવા. તો એ ઘણા જ અલ્પ હોય. અને તીર્થ સિદ્ધ એટલે જે ધર્મતીર્થની સ્થાપનાના બાદ જે સિદ્ધ બને તો એ ઓબ્વિયસલી અસંખ્ય ગુણા વધારે જ હોય. કારણ કે ધર્મતીર્થની સ્થાપના થાય એના બાદ તો એના કારણે ધર્મતીર્થના પ્રભાવથી જે તારે તે તીર્થ કહેવાય. એટલા જ માટે ધર્મતીર્થને શું કહેવાય? તીર્થ કહેવાય. તીર્થનું મિનિંગ જ શું છે? જે જીવોને તારે એને તીર્થ કહેવાય. તો આટલા જીવોને તારનાર એવું તીર્થની સ્થાપના થઈ જાય તો કેટલા બધા તરી જાય. તો તે ઓબ્વિયસલી અસંખ્ય ગુણા વધારે જ હોય. ઓકે, પછી ત્રીજું પોઈન્ટ છે ગૃહસ્થ લિંગ સિદ્ધ અલ્પ તેથી અન્ય લિંગ સિદ્ધ સંખ્યાત ગુણા અને તેથી સ્વલિંગ સિદ્ધ સંખ્યાત ગુણા. અહીંયા પણ આપણે એવી રીતે માર્ક કરી શકીએ છીએ. સૌથી ઓછા ગૃહસ્થ લિંગ સિદ્ધ એટલે કે ગૃહસ્થ જે અવસ્થામાં એમને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરે તેવા ગૃહસ્થ લિંગ જે સિદ્ધ હોય છે એ ઘણા જ અલ્પ હોય છે. ઘણા જ અલ્પ હોય છે. એકદમ રેરલી આંગળીના વેઢે ગણી છે કેટલા અલ્પ હોય. એનાથી કેટલા સંખ્યાત ગુણા વધારે અન્ય લિંગ સિદ્ધ હોય અને એનાથી પણ સંખ્યાત ગુણા વધારે હોય છે સ્વલિંગ સિદ્ધ. એ ધ્યાન રાખવાનું. અન્ય લિંગ સિદ્ધ એટલે કે જે અન્ય લિંગ એટલે કે સમજો ને કે તાપસના વેશમાં જેમને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરે તો એવા અન્ય લિંગ વાળા જે હોય છે તો એ સંખ્યાત ગુણા વધારે હોય અને એનાથી પણ
સંખ્યાત ગુણા વધારે હોય છે સ્વલિંગ સિદ્ધ. સ્વલિંગ એટલે કે જે સાધુ, જૈન સાધુના વેશમાં જેમને સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય એમને કહેવાય સ્વલિંગ સિદ્ધ. તો એ તો ઘણા જ સૌથી વધારે નંબરમાં હોય છે, આ એ ધ્યાન રાખવાનું. અને પછી છે 4th પોઈન્ટ, સ્વયં બુદ્ધ સિદ્ધ એ અલ્પ હોય. પછી તેનાથી પ્રત્યેક બુદ્ધ સિદ્ધ એ સંખ્યાત ગુણ હોય. અને તેનાથી પણ સંખ્યાત ગુણા હોય છે બુદ્ધ બોધિત સિદ્ધ ભગવંત. અહીંયા બુદ્ધિ નહીં પણ બુદ્ધ બોધિત હોય છે, એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે સ્વયં બુદ્ધ સિદ્ધ ઘણા જ ઓછા હોય. સ્વયં બુદ્ધ સિદ્ધ કોણ હોય? જેમ કે આપણા તીર્થંકર ભગવંત, એ બધા કોણ હોય છે? એ બધા સ્વયં બુદ્ધ સિદ્ધ હોય છે, ધ્યાન રાખવાનું. સ્વયં બુદ્ધ એટલે કે સંયમ સંબુદ્ધાણમાં આવે છે ને નમુથોણમ સૂત્રમાં, કે સ્વયં બુદ્ધ પામેલા, એમને ન કોઈ નિમિત્ત ન કોઈ ગુરુ, એ ભાવમાં બોધે છે, બોધ આપે છે. એમનું એમ તેઓ સ્વયં બોધ પામીને કેવલ જ્ઞાન પ્રાપ્તિ કરીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે, તો એકદમ ઓછા હોય, સૌથી ઓછા. પછી પ્રત્યેક બુદ્ધ સિદ્ધ હોય એટલે કે કોઈક નિમિત્ત દ્વારા એ શું થાય છે, બોધ પામીને પછી કેવલ જ્ઞાન અને સિદ્ધની અવસ્થાની પ્રાપ્તિ કરે છે. તો એનાથી સંખ્યાત ગુણા વધારે હોય, સ્વયં બુદ્ધ થી સંખ્યાત ગુણા વધારે હોય. અને એનાથી પણ સંખ્યાત ગુણા વધારે હોય બુદ્ધ બોધિત સીધા, સૌથી વધારે હોય. બુદ્ધ બોધિત એટલે કે જે બીજા બોધ પામેલા થી એ બોધ પામે, એટલે ગુરુ ઉપદેશ વગેરે કે તીર્થંકર ભગવાન ના ઉપદેશ કે કોઈ પણ ગુરુ ના ઉપદેશ દ્વારા બોધિત થઈને કેવલ જ્ઞાન મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકે એવા બુદ્ધ બોધિત સિદ્ધ એ સૌથી વધારે હોય છે, એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે આ પણ સમજાય. હવે 5મું પોઈન્ટ આપણે સમજી લઈએ. અનેક સિદ્ધ અલ્પ હોય છે, પછી એનાથી એક સિદ્ધ, તેથી સંખ્યાત ગુણા. ઓકે, તો સૌથી ઓછા કોણ હોય છે? અનેક સિદ્ધ અલ્પ. એટલે અનેક સિદ્ધ એટલે કે એક જ સમયમાં ઘણા સમૂહમાં સાથે જાય ને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે, તો એને શું કહેવાય? અનેક સિદ્ધ કહેવાય. તો એ ઘણા અલ્પ હોય, પણ એનાથી ઘણા જ સંખ્યાત ગુણા વધારે કોણ હોય? તે એક સિદ્ધ. એટલે એક સમયમાં એક જ ભગવાન, એક જ જીવ સિદ્ધની અવસ્થાની પ્રાપ્તિ કરે એને કહેવાય એક સિદ્ધ. તો એ તો ઘણા જ વધારે હોય છે. તો આવી રીતે આપણે આ બધું શું સમજ્યું? સિદ્ધના શેષ ભેદનું અલ્પ બહુત્વ દ્વારા આપણે સમજ્યું. કોઈ એમના નંબર્સ આપણે સમજ્યા કમ્પેરિઝન કરીને, કેટલા વધારે હોય કેટલા ઓછા હોય, તો તે આપણને અહીંયા બતાડ્યું છે. તો એનાથી આપણને એક વસ્તુ ખ્યાલ આવે છે કે આપણને ઘણા જણને લાગતું હોય કે નહીં, આપણે તો ગૃહસ્થ લિંગ સિદ્ધ જ બનશું, એવી રીતે આપણને લાગતું હોય ને, કે તો એ લાગનાર કેટલા છે? ઘણા વધારે છે, પણ બનનાર, સાચે બનનાર કેટલા છે? અલ્પ છે ને. આપણને બધાને કોઈને પણ કમ્ફર્ટ જ ગમતું હોય, અને કન્વિનિયન્સ કમ્ફર્ટ જ આપણને ગમતું હોય કે નહીં, આપણે કોણ દીક્ષા લેશે, કોણ સંયમ લેશે, આપણે તો ગૃહસ્થ લિંગ સિદ્ધ જ બનશું. એટલે બધાની ચાહના એવી, પણ સાચે બને કેટલા? ઘણા અલ્પમાં અલ્પ હોય, કાઉન્ટ કરી શકે લિટરલી. તો એવા એવી રીતે આટલા ઓછામાં ઓછા હોય, પણ સૌથી વધારે એનાથી હોય સંખ્યાત ગુણા વધારે હોય, અને લિંગ એનાથી પણ સંખ્યાત ગુણા વધારે હોય સ્વલિંગ સિદ્ધ, એટલે સાધુ વેશમાં સિદ્ધ. એટલા જ માટે મેક્ઝિમમ અને મોસ્ટલી તો આવા જ હોય. એટલા માટે આપણને કહેતા હોય કે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવી હોય તો એના માટે શું કરવું પડશે? સર્વવીરથી સ્વીકારવાનું. તે આપણને ધર્મ બતાડ્યું છે. સર્વવીરથી ધર્મ આપણને તીર્થંકર ભગવંતે બતાડ્યું છે આપણા કલ્યાણ માટે. તો એટલા માટે એવી રીતે ગૃહસ્થ લિંગ સિદ્ધ બનશું એવી ચાહના લઈને બધા મેજોરિટી લઈને બેસશે, અને બનશે કેટલા? અલ્પ જ, જે કાઉન્ટ થઈ શકે. તો એમાં આપણો નંબર આવે. મેન તો એ જેને પણ કમ્ફર્ટ માટે કે હજી પણ સંસાર કે પૂતગલો ઉપરથી મોહનો હટ્યો નહીં હોય, તો એવા જીવોને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ જ કેવી રીતે થઈ શકશે? મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ માટે તો ભવ નિર્વેદ હોવું જરૂરી છે ને. ભવ નિર્વેદ, ભવ નિર્વેવ આપણે માંગી રહ્યા છીએ કે સંસાર ઉપરથી કંટાળો આવવું જરૂરી છે. ડિટેચમેન્ટ વાળી ફિલિંગ થવી જોઈએ, બરાબર? તો ડિટેચમેન્ટ વાળી ફિલિંગ એને નહીં આવે કે જે સંસાર ગમતું હોય કે નહીં, મને ગૃહસ્થપણાનું અવસ્થા જ ગમે છે,
હું તો કમ્ફર્ટ કન્વિનિયન્સ માંથી જ હું મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરીશ, કેવલ જ્ઞાન પ્રગટાવીશ આ ભરત મહારાજાની જેમ. તો એવું કઈ સરળ નથી અને ઇઝીલી પોસિબલ પણ નથી, એ ધ્યાન રાખવાનું. બીજું અહીંયા આપણને દેખાય છે કે સ્વયં બુદ્ધ સિદ્ધ એટલે તીર્થંકર ભગવાન જેવા અલ્પ હોય, પણ બુદ્ધ બોધિત સિદ્ધ સંખ્યાત ગુણા હોય, એટલા માટે આપણને કહેતા હોય કે ગુરુ ઉપદેશ વ્યાખ્યાન વગેરે જે હોય છે દેવગુરુ ધર્મ, એમાં જે પણ શાસ્ત્ર ના આગમ છે કે ગુરુ ભગવંતોના પ્રવચનો છે કે એમનું જે સાનિધ્ય છે એ પ્રાપ્ત કરતા રહેવું, કારણ કે એનાથી ઘણા જીવોનું કલ્યાણ થાય છે. પોતાની રીતે કેટલા સ્વયં બુદ્ધ સિદ્ધ કેટલા થઈ શકે છે, તીર્થંકર ભગવંત જેવા એકદમ અલ્પ હોય, એ ધ્યાન રાખવાનું. એટલા માટે એવી રીતે નહીં વિચારવાનું કે આપણને કોઈની જરૂર જ નથી, આપણને બધું આવડે છે, કોઈની જરૂર, કોઈને ઉપદેશની જરૂર નથી, એવું બધું નહીં વિચારાય. ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે એક્સપ્લેન પ્રત્યેક બુદ્ધ સિદ્ધ, એટલે બીજું કોઈ એવું નિમિત્ત મળે, સમજો કે કોઈ આપણે જોઈ લીધી કોઈક, કે અરે વિન્ડો થી બહાર આપણે જોઈ રહ્યા છીએ અને આપણે જોયું કોઈ વૃદ્ધ એવું માણસ જતો હોય, તો એ વૃદ્ધ માણસને જોઈને આપણને પ્રતિબોધ થઈ જાય વિચારી વિચારીને કે અરે આ તો વૃદ્ધ અવસ્થા જે છે, કેવી વૃદ્ધ અવસ્થા છે, હમણાં હું યુવાન છું, પછી આગળ ચાલીને વૃદ્ધ અવસ્થા બધાને તો આવવાની જ છે, રોગ આવવાના છે, પછી મૃત્યુ આવશે, મરણ થશે. એટલે કે આ જીવનની જે સચ્ચાઈ એના ઉપરથી આપણને ખ્યાલ આવે, સામે આવી જાય, વૈરાગ્ય પ્રગટ થઈ જાય, એવું કોઈ નિમિત્ત મળે ને, અને વૈરાગ્ય પ્રગટ થાય વિચારધારામાં ઉતરીને એવું નિમિત્ત ના કારણે, અને એના કારણે આપણે સર્વવિરતિ સ્વીકારીએ અને પછી ધર્મ આરાધના વગેરે સબ ત્યાગ કરીને આપણે મોક્ષની અવસ્થા કેવલ જ્ઞાન પ્રગટાવીને મોક્ષ થાય, તો એવા જીવને કહેવાય કે પ્રત્યેક બુદ્ધ સિદ્ધ એ કહેવાય છે. બરાબર, એટલે કોઈ નિમિત્ત ના કારણે તેમને વૈરાગ્ય પ્રગટ થયું, એને નિમિત્ત કહેવાય. કે કંઈક એવું વૃદ્ધાવસ્થા જોઈ અથવા તો કોઈ મરણ પથારીએ લેટેલું છે તો એને જોઈને આપણે વૈરાગ્ય પ્રગટ થયું, કે કોઈક રોગી જીવને જોઈ લીધું, કે કોઈ પણ કેવું કોઈ પણ નિમિત્ત પકડીને આપણને બોધ થઈ જાય, વૈરાગ્ય પ્રગટ થાય. તો એવી રીતે હોય છે આ પ્રત્યેક બુદ્ધ સિદ્ધ માટે. હવે આગળ ચાલશે. અહીંયા ઓકે, અહીંયા સમય થવા આવી છે, નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. ગાથા નંબર 51 નેક્સ્ટ ક્લાસમાં લેશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મજયતિ શાસનમ પ્રણામ.